જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, તમે હુતા છો તો વાડીએ ન જાવો? વાડીએ મને ક્યાં જ મેળે જેવું નથી. આ તૂટ કરતર થાય છે, હા, આખું શરીર ફાટે. આ કઈ ખબર જ પડતી મને. લે આલે મજા નથી. એવું લાગે છે, આમ ધગસ જેવું આવે. એ તો કાઈ વાંધો નહીં, આરામ કરો, વાડીએ ન જાવ. જોટાન તડકો કેવો છે, નેનવરી વધારે માંદા પડશો. હા, એ તારી સાચી વાત છે. નો જવાય તડકાનું ક્યાંય. અને આમ જો, હા, થોડુંક ખાટું ખાવામાં ધ્યાન રખાય. કઢી કર ને દાળ કર ને ગોળ કેરીનું ખાટી કેરીનું અથાણું લાય. ખાવાનો ભરભરિયો હું એટલો બધો રાખવાનો હોય. પણ હવે આમ થોડું મેળે જેવું નથી ને, એટલે આમ એમ લાગે કે મોઢામાં કઈ ખાય ને તો સારું લાગે એમ. આપણને હત્તું હોય ને એ ખવાય, નો હદે ની નો ખવાય. હવે હે ને આપણે નાના નથી. એ તારી સાચી વાત છે બધી, પણ હવે મન થાય ખાવાનું, શું કરવું લે કે. મારે ખાવું તો નો જ હોય. બાપુજી, હા, ઓલી વાડીએ કોણ જવાનું છે? તમે જવાના હો? ના ગગા, મને તો હાવ ક્યાં મેળે નથી. હાવ મજા નથી? હા, હાવ મેળે નથી. શું થયું તમને? અરે આ પગ દુખે, કાંઈ ખબર નથી પડતી. ફાટે હે પગ. હે હારું, હાલો હું વાડીએ જાઉં છું, દવા બવા લઈ આવજો એની. હા, ભલે ભલે. એ બટા ઓલા મજૂરને કામે સડાવજે. એ હા બા, હું જાય છે ત્યાં લગી કામે નહીં સડે. હા, ઓલા પંપમાં વાયસર નાખ દેજે. હા, એને બધી ખબર પડે છે હવે. છોકરાને કેવું પડે ને, ખબર ન હોય વાયસર ક્યાં રાખ્યું. એ છોકરાને બધી ખબર પડે છે. બા, હા, રાંધવાનું બનાવો, ટાણું થઈ ગયું. એ એમાં એવું છે, તમાર હાહરાન મજા જેવું નથી ને? હા, તો બાફેલા મગ અને મઠ કર નાખો જાવ. એનો એ મને હાવ મોરું લાગે હે. એક કામ કરો, શીરો કરી નાખો ઘીનો. ઘીનો શીરો ખવાય છે? પણ તો પછી તમને બીપી વધી જાય. એ ભલે વધી જાય, થોડીક તાકાત તો આવે ઘીમાં. હા, જાવ બટા, શીરો કર નાખો. બા, હા, તો દાળ ભાત ને શીરો ની કર નાખો. હા બટા, કાઈ વાંધો નહીં, પણ દાળમાં છે ને લીંબુ માપે નાખજો. હા, આંબલી નાખજો થોડી. આમલી ખાવીશ પણ ખાટું નહીં લાગે. ઓલું હાવ મોરું કેવું લાગશે. ખે ખારું બાપા, તમે કયો એમ, બીજું શું? હા, હો, હારું હાલો. એ ભલે ભલે. નવરી બેઠે પગ તો કસરા જાય, પગ દુખે. હા લાવો, ઈ કરી હો બેઠા બેઠા. હા, ચલો, ડાબો પગ દુખે છે? હા, અરે અરે બાપા, હા. આ શું થઈ ગયું તમને? હું જાણે રાતે હું થયું જો આ પગમાં આવ્યું કઈક આચકી જેવું વીપડું ને. હા, મારો દીકરો કે રગબગ ખેંચાઈ ગયો શું હોય, તો પગ જ આખું દુખે ને શરીર આખું ફાટે અને તાવ જેવું આવી ગયું. અરે અરે લ્યો તે આ વેફર ખાવ કતી ચાલો. ના, વેફર નથી ખાવી, વળી પછી ગેસની તકલીફ પડશે. તો ગોળી લઈ લઈશું વાતે. એ તો કઈ કરશું, હાલ ને, બીજું શું હવે. એ બટા, એને અદડો ને કોદડો નથી ખાવો, એક તો માંદા છે ને. હા, હવે શું કરશું બા? કઈ કરવું તો પડશે ને, કઈ આમને માલશે? આ વસંતાનું રાતમાં થઈ ગયું, મને કઈ વાતે નો કરાય, તમારે ઉઠાડાય નહીં મને. મેં ભાઈ કોઈને ઉઠાડ્યા, મેં રાતે ક્યાં બધાને હેરાન કરવા. સવારે કહીશ કીધું. કયો આ ડાબો પગ દુખે? આવડો જા આ પગ એક જ ગણનો જલાઈ ગયો પગ. ચિકન ગુંજી જ નથી થઈ ગયું? કોણ જાણે હવે હું થઈ ગયું, ગણું ફાઈટા જ રાખે એટલે. હે હા, ઝાટકા મારે આમ? ઝાટકો માર્યો જ રાતે. લે જો જોઈ. કેટલે 1 વાગે આવ્યો ઝાટકો? એ તો ગયો ટાઈમ ની તો મને નથી ખબર, પણ સવારે ઉઠ્યો તો બહુ વધારે જલાઈ ગયું. બટા, અરે અરે આ દુઃખ કઈ ટાઈમ જોઈને આવે છે? માં સાચી વાત. હા, તું કેમનો જાય? હું આવું આમ જઈને. આ જાતો હાલ જા. અને આમાં પડીકા ઓછા ખાજે. ના, એક જ ખાવ. હા બસ, ખાવા દે ને, એના બાપનું ક્યાં કઈ ઘટી જાય છે. રોટલા ખવાય. એલા એ ગાયો ગા કોબી ઉતારો ને ભાઈ, ગાડી બોલાવી છે મારે, ઉતાવળ નાખો. એ તમને કહું છું, લે, કેમ બપોરા કરવાનું આવ્યા? અરે તને તો ખબર છે હા. કેવી રીતે બપોરા કરવા આવું. આ કોબી ઉતારીને યાર્ડમાં મોકલવાનું છે. હા, પણ હું એમ કહું છું કે ખાઈ તો લેવાય ને ટાઈમે, આવી નો જાવે ટાઈમે ઘરે. અરે હું ઘરે ખાવા આવું તો માહે મારા કોતેડા મજૂર હોઈ જાય. આ ગાડી કોબીની ભરીને ગાયો કા યાર્ડમાં જવા દેવાની છે, ભાવ હારા આવ્યા છે. તે કેવું છે? તે ખાઈ લીધું? ના રે ના, તમાર વગર હું ખાઉં છું. એ વાતે સાચી, તો હું ભૂલી જ ગયો. હા, બાપુજીને એને ખવડાવી લીધું? હા, બધાને ખવડાવી લીધું. બાપુજી ખાઈને હોઈ ગયા છે ને બાઈ જો ખાઈને હોઈ ગયા છે, અને મેં કીધું લાઈ હું હવે પાતું દેતી આવું. આ તો આયલમાં ટાટા સાહેબ બેન આપણે ખાઈ લે. હા હારું હાલો. શું આરામ કરો છો? રવિ હા, કેમનો જાસ? એ મહાણિયામાં. ત્યાં કોઈ ગુજરી ગયું છે? હા, તમે છો ને? હા, એને પડ્યું રહેવું છે ઘરે.
વાડીએ ડોકુય નથી કાઢવું. એટલે ભાઈ દેખારા તો ઘરમાં ભાઈ મને મેળે નથી ને મેં તમને કોઈ દી કીધું કે વાડીએ જાવ એમ. તો ક્યાં જાવું અમારે, ક્યાં જાવું એ તો વિચાર કરો તમે થોડો. તે ઘરની વાડીએ તમારે જ કામ કરવાનું. મને સારું થઈ ગયું પછી નહીં કહું તમને. પણ કેદી હારું થાહે, કેદી? પગ તો મટવો તો જોઈ ને. મળતો નથી, પગ મળતો નથી. વાડીએ જા. હા વાડીએ. વાડીએ પછી જજે 1.5 કિલો સફરજન લેતો જા. એકલાને ખાવાના છે, કોઈ 4-5 જણા આવે છે? આવે છે મારા બધા વેવાય આવે છે. એમાં ત્રાહુ હું બોલો છો? તો તને ખબર ન પડે તારો બાપ માંદો છે ને એને જ ખાવાના હોય. પણ રાતે 1.5 કિલો ચીકુ લેવા હતી ક્યાં? એ રાતે ભૂખ લાગી ખાઈ ગયો. 1.5 કિલો? આ શું છે હમણાં પગ દુખે તે દુને વાઈટ જ ઉપડે ખાવાની. એલા તમારે પેટ છે કે પટારો સમજાતું નથી. ગમે એટલું અંદર નાખો ભયું જ જાય છે. તું દેખારા ઘરમાં એક તો મેળે નથી. તું કીધું ની કામ કર જા. બસ પૈડા ખાવ, છોકરાઓને વાડી આવીને ધોળાવા રાખો. તું દેખારો જો તારો બાપ પાછો આસકો આવ્યું. તમને તો બે જ કામ આવડે છે, ખાવાનું અને બાથરૂમમાં જવાનું. તું જા ને બાપા. હેરાનના ઓટલા કરી નાખ્યા. સેવા કરવી પડે ઈ હાલ આવે છે, બીજું કાઈ નહીં. એ ભગવાન. હા એ કાબોટા હવે આ તડકાનો કેમનો ગયો તો? તડકાનો તું આમ ગયો તો આ ઘરે જો ને મારા બાપાને તો આ મંદવાડ ગરી ગયો છે તે નીકળતો નથી અને હું કંટાળી છું ઘરે ને ઘરે અહીંયા કર ખાટલામાં જ પડ્યું રહીએ. પણ બટા હવે એને મજા નથી અને એક કોઈનો ટાટિયો જલાઈ ગયો છે તે જાય ક્યાં? અને મને એક તો ચિંતા કરી ગઈ, માંદો પડ્યો એનો તો મને વાંધો નથી, તાઈ પણ ચિંતા મને મારી જ છે. તને તારી છે ની એક તો હું વાંઢો રહી જાય જો ઈ મરી જાય છે તો એ એવું બોલાય? એ ગમે એમ તોય તારો બાપ છે એમ બોલાય? મને પરણાવીને પછી જાય તો વાંધો નથી. એલા એલા તને બોલવાની ભાન છે કે નથી? તો દાબે જ છે શું મંદવાડ ગરી ગયો છે એને? એ એમાં એવું છે તાર બાપને છે ને ખાધોકડો તાવ છે, જેમ તાવ સડે ને એમ એને ખાવા જોઈશે. આમ જો એને એવી ટેવ છે એની માને એવી ટેવ હતી. ઓલા 1.5 કિલો સફરજન દાબી ગયો. ઓલું કેવું કર્યું છે જોઈ તો ખબર છે તને? ક્યું? ઓલું પટારા જેવું તો પેટ કર્યું દાબી. આ મંદવાડ છે શું છે ઈ મને કઈ સમજાતું નથી. એ ભલે ને 5 દી ખાટલે પડ્યા રહે, હાજા થાય પછી ક્યાં ખાટલે રહેવાના છે? પણ ઈ વાત સાચી છે, પણ ખાટલામાં પડ્યું પણ મારું કેદી સેટિંગ થાય? એ શાંતિ રાખ, તને પરણાવવાનો જ છે. આટલો બધો અથરો થામા તું. મને તો કઈ સમજાતું નથી હવે તો. તને ઈ તને બધું સમજાઈ જાહે. તું ઘરે જાસ ને? હા ઘરે જાઉં. હા તું ઘરે જા, હું ગમતી મને ઘરે જાઉં છું. હો હા જલ્દી આવજે. એમાં એવું છે તાર બાપને માખણ ખાવું છે તો માખણ લેતી આવું. આ બધાય ક્યાં વયા ગયા? અને આ ગામમાં જાય ને જ્યાં ન્યા રહીએ ખબર ન પડે કે ખાયો ખા આપણે ઘરે જવાય. હે ભગવાન, તડકા એવા પડે છે. તારો બાપ પગ દુખે છે એની માથે તો બે માં. આઈ મને ખબર છે ને તમાર ટાટિયો છે ઈ. પણ જોવાય તો ખરા ને આપણે. હું જોવાય તો ખરા ને. આટલી બધી વાર લાગે? આઈ તો મારે લાગે છે ને તૈયાર પડ્યું રેઠું રસ્તામાં. રાયડું ઓછી નાખ. રાયડું ઓછી નાખ. હવે તમે તો ઠેકવા છે હવે. કેમ થઈકવા છે? ખાટલામાંથી ઊભા નથી થતા, ખાટલામાંથી ઊભા. માખણ લઈને, ઘી લઈને, સફરજન લઈને, ચીકુ લઈને. તમને કઈ હરખ નથી થાતો બધું ખાવાનો? હમણાં ઊભા થઈને સોટાડી દીધી તો કેમ જોર આવી ગયું? જી તો પગ માથે બેહી ગઈ એટલે. ખવડાવું અમારે અને મારે ખાવો. તો ઈ તો બધું કરવી પડે, માંદા માણસ સેવા કરવી પડે. આમ ખાટલામાંથી મરાય થોડુંક સેટું, ખાટલો ખાઈ જાય બાપ. હલાઈ છે મારાથી તે હું જાઉં? હલાય છે આ જીભડો તો બહુ હાલવા માંડ્યો. મોઢું નથી દુખતો, પગ દુખે હે. તો જીભડી દુખતી હોત તો સારું હતું. તું જા હું માખણ લઈ ઘરમાં જા ને શીરો બનાવી જા. અરે એ માખણનો શીરો ન થાય. મારે ખાવો એટલે. આને એની માએ કઈ ખાતા જ નથી શીખવાડ્યું. તારી માએ ખવડાવ્યું હોય તને? ખાઓ જોવામાં. ભાઈ જાને તરબૂચ એવું મોટું કરતી. કેમણો ઉપડો? ગામમાં જાવું. થમ્સઅપ નો શીશો લેતો આય ને. પડ્યું ટાઢું પીવું છે ને ઘડીક છે સફરજન લેતો હોય. જો મને પરણાવ્યા વગર મરી ગયા તો મહાણિયમથી પાછા ઢહડી આવી જાય. ક્યાંથી? મહાણિયમથી. તને હે ને થમ્સઅપ ના શીશાનું કીધું, આટલું બધું તને કઈ મેં ઓય બાપા તું બોલવા નથી કીધું હે કે મહાણિયામાંથી
ઓ બાપા હે એક તો હું માંદો છો અને માથે જાતા તમે પાછા વળી એમ કેસ આ માંદા શું તમે માંદા હો તને પૈણવાની પડી છે ને આયા દુખાવા એક પછી એક ચાલુ થયા છે હે હાલી હું નીકળો છો આકા માંદા જેવું લાગતું નથી મને ઓલો વૈંદીએથી કૂદકો મારે ને એની ગોળી કૂદકો મારે આય ખોટો મારા હું લબલબ ન કર તને મૈગુની લઈ આવ જા એ બાપા એ તો થા હામું જોવે છે હજી છોકરા પાઈકા છે કોઈ આ બાપો માંદો છે કાઈ મને સમજાતું નથી આનું કાઈક મારે કરવું પડશે હવે એ કાંઈ વાંધો નહીં એ હમણાં પછી ફોન કરું હો આ લાલા આ સુરા એલા ભલા માણા આ કેટલો ટાઈમ થયો હવે તું મને દેખાણો આ હતો ક્યાં તું અને ક્યાં ખોવાઈ ગયો તો ઈ તો કે મને સુરત તને કાઈ ખબર નથી હું આ કેટલા દીથા હેરાન થાવ ઈ તને કાઈ ખબર હે હમણાં ભલા માણા તું કાંઈ ભેગો થતો નથી તો કેમ વાતચીતથી મને ખબર હોય શું હેરાન થાસ મારા બાપુને તો યાર જો ને તને ખબર નથી ઓલો બીમાર પડી ગયા હે ને પગ ને પગ બધું જલાઈ ગયું છે એમાં હું એના વાહે હેરાન થઈ ગયો તેમાં તું નથી દેખાતો એમાં નથી દેખાતો એની સેવામાં જ છું ઘડી કે સફરજન લેવો ઘડી કે ઓલો શું કહેવાય ને બપોયું લેવો એટલે હું તો આ દોડધામમાં જ છું યાર એવું છે એમ ને તઈ શું અને બીજા નંબરમાં તને કહું આ તો એક મને માયરો છે ખાટલામાંથી કૂદી નહીં ફરી જ વૈરો મને તો ધોલે ને ધોલે તો માંદા માણા મારે ખરી એ વાત તારી સાચી સૂર્યાસ માંદા માણા મારે નહીં સૂર્યા આનો કઈક આઈડિયો દે ને તું મને આઈડિયો કઈક વિચારવું તો પડશે હો લાલા હા કઈક વિચારવું તો પડશે ને કે માંદો માણો મારે નહીં હવે એક કામ કર હા મને એક આઈડિયો આવ્યો છે મગજમાં બોલ 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 જો વાહ સૂર્યા વાહ મસ્તીનો આઈડિયો દીધો તારી વાત સાચી છે અરે લાલા સમજો તારો બાપો હાલતો નહીં તો હાલતો ન થઈ જાય ને શું વાત કરે તો સમજો આ સૂર્યાને ઘેજે ને એમ હા વાહ કાંઈ ઘટે જ નહીં વાત સાચી તારી હાલ ભાઈ હરવાલ સાહેબ હા મારે તમને શીખવાડવું પડે એમ તો નથી ને ના ના કમ્પ્લીટ જ છો હું એમ હા હાલો 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 તે ભાભી આ રવિ બાઈને આવો ડોક્ટર સાહેબ આવ્યા લે ડોક્ટર આવી ગયા હા ડોક્ટર સાહેબ આવી ગયા હારું હારું લે આ બાપાને શું તકલીફ છે બાપાને ને હા પગ દુખે પગ દુખે છે હા તપાસ કરવી પડશે સાહેબ પગ દુખે છે મોઢું નહીં હજી આવી કર રવિ ચેક કરે ચેક કરવું પડે સાહેબ પગમાં ચેક કરો ને બીજે કરો માને આમાં વાંધો છે પર હરવે તો પકડો સાહેબ દુખે હે આ પગમાં એને દુખતો એને આ એક જ આ એક ને આ એક જ દુખે છે શેક થઈ ગયું છે હે શેક થઈ ગયું છે 2 મિનિટ રહેજો હો ભલે ભલે સાહેબ ઓપરેશન આવે એમ છે હા થોડું કરવું પડે એમ છે સાહેબ હા આ તમે ડોક્ટર હતા એ પેલા મિસ્ત્રી કામ કરતા હતા અવાજ બંધ પણ કરવત કા લીધી લાકડું નથી પગ છે મારો મને ખબર પડે છે હું ડોક્ટર છો કે તમે આ સાહેબ હા હા શું બોલો તમે ડોક્ટર છો તે હું લાગે છે આ જંગલ ખાતામાં જ નથી આવ્યા ને સાનું મુના બે હો બાપના ડોક્ટર કે ગજબ વાતાવરણ આવ્યા છો બોલો આ દાંતેડું કા કાઢ્યું એ તમને ખબર ન પડે અવાજ બંધ રાખો
નક્કી લાકડાનો કારીગર છે કાપવો વાળો. આ સાહેબ શું છે આ બધું? આ બધા હથિયારો છે, મારા સાધનો છે. મારી જિંદગીમાં કોઈ દી જોયા નથી ડોક્ટર પાસે આવા હથિયાર. આ નક્કી સંડાસ બાથરૂમ ના ખાડા ખોદે. આ ડોક્ટર નથી. એ તમે હને મોઢામાં જીભ રાખો ને કા સીણો હમણાં ગરીબી દેશ મોઢામાં. કઈ છે બાપા? હે સાહેબ, હા, અમાર બાપુજીને વાંધો હું છે ઈ તો કયો. તમે શાંતિ રાખો, હું પેલા બધું ચેકઅપ કરી લઉં. આ નક્કી જીએબી ના થાંભલા વાળો પકડ કાઢ્યું. અવાજ બંધ. એક પછી એક કોથળા મત કાઢ્યા જ રાખે. માણા થાવ, કાઈક માણા થાવ. યા નથી વેલ્ડિંગ નો હાથો મારવાનો, આ પટ્ટીયું કાઢો તો. આ ગોઠણને નાગરાને શું લેવા દેવા? અવાજ બંધ. આ ક્યાંનો ડોક્ટર છે? આ લાલા મૂંગા મરો. દેખો હવે બસ એવો હદ છે હવે હો. સાહેબ વાંધો હું છે ઈ તો કયો મારા ભગવાન. ઉભા રહ્યો હવે થોડોક ચેકઅપ બાકી રહ્યો છે, એ કરી લઉં ને અને ખબર પડી જાય હમણાં. સાહેબ મને શોટ નથી લાગ્યો હો. પગ ખાલી દુખે. દુખે એટલે કેજો. બસ બસ બસ. અહીંયા દુખે. આ દેખો ને. અહીંયા બરાબર છે. હા, મેળો મેળ તમારા ટપોરા પડ્યા છે. ફીણ લાવી દીધા. દુખાવો પકડાઈ ગયો છે ભાઈ. હવે જો તમે બધા ઘરના હાજરીમાં છો એટલે હું કહું છું કે બાપાની અહીંયા છે ને ગાંઠ થઈ છે કેન્સરની. એટલે કેન્સરની ગાંઠ થઈ છે ને એટલે અહીંથી બાપાનો પગ રહ્યો ને એ થોડોક ઉલારવો પડશે, પછી થોડોક મેળે આવશે. એ સાહેબ, તમારે જી કાર્યવાહી કરવાની હોય ને ઈ કરો. હવે તો હદ થઈ ગઈ છે, હદ. ઠકવાયડા અમને તો. સાહેબ, પૈસાની કાઈ ચિંતા ન કરતા. લાકડાનો પગ ફિટ કરવા પડે ને તો કરી નાખજો. સાહેબ તમે કાઈ ઉપાધિ કરો માં. એવું લાગે તો હાવ પગ નોખો કરી નાખો. અમે એમ સમજશું કે ભગવાને પગ જ નતો આપ્યો. સાહેબ, આ એક કાપવાનો થાય ને બીજો કાપવાનો થાય ને તોય કાપી નાખો, પણ હાજા કરો. અરે હમણાં જો પગ કાપી નાખો અને બાપા થઈ જાય સમજો. રેડી રેડી કાઈ ઘટે છે? મારા પેટ સાહેબ ઉપર આ બાજુ પટમાં આવતા રહ્યો સાહેબ. આ સાહેબ રેવા દો સાહેબ. આમ જો મને હે ને પગ દુખતો જ નથી. આવ રેડી થઈ ગયું? હાવ હાજો પગ છે. જોઈ ને તમે બધાએ રેડી થઈ ગયું ને બાપાને? હા સાહેબ. લે કમ્પ્લેટ મને કોઈ જાતનો દુખાવો નથી થતો. હવે મારી વાત સાંભળો. હા સમજો મને ખબર પડી કે રેડી થઈ ગયું. હા હવે આ બધાને નથી ખબર કે રેડી થયું કે નહીં. થોડુંક આયા થોડુંક આમ એમ દેખાડો હાલી એટલે અમને ખબર પડે કે તમને પગ નથી દુખતો. અરે હાલવાની ક્યાં કરો છો? કહેતા હોય તો હું ડિસ્કો કરું. કરો જો વાહ, છે દુખાવો જરાય મારા પગમાં? હે મારે ટોડલે બેઠો ને બોલ ક્યાં બોલે. રેડી ને સાહેબ? હે બાપુજી, હા તમને પગમાં દુખાવો નતો, કાઈ વાંધો નતો, તો આ ખાટલે પડ્યા રે ને અમને આખા ઘરને હેરાન હું કામ કર્યા. એમાં એવું હતું ને કે મારે હે ને વાડીનું કામ ન કરવું પડે અને હારું ખાવા જડે ને એટલે હું નાટક કરતો હતો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેન્ટ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.